नमस्कार। धोळका एज्युकेशन सोसायटी संचालित डीएलएड कॉलेज श्री शिव शास्त्री अध्यापन मंदिर ની અધ્યાપિકા હું રેખાદેવી સિંઘ डीएलएड प्रथम वर्षની તમામ તાલીમાર્થી બહેનોનું આ વિડીયોમાં સ્વાગત કરું છું। તાલીમાર્થી બહેનો, આ વિડીયોમાં આપણે પ્રથમ વર્ષનો કોર્સ 2B ભારતીય શિક્ષણ દર્શન અને પ્રવર્તમાન ભારતીય સમાજ એનું પહેલું પ્રકરણ ભારતમાં શિક્ષણ પ્રણાલીનો વિકાસ એનો અભ્યાસ કરીશું। અગાઉના વિડીયો દ્વારા આપણે આ પ્રકરણ 1 એના જે મુદ્દાઓનો અભ્યાસ કરેલ છે એ તમામ મુદ્દાઓ ફરીથી આપણે એક વખત તપાસી લઈએ તાલીમાર્થી બહેનો। તો અહીંયા આપ જોઈ શકો છો, પહેલો મુદ્દો પ્રસ્તાવના, બીજો મુદ્દો ઉદ્દેશો, ત્રીજો મુદ્દો વેદકાલીન શિક્ષણ વ્યવસ્થા। આ ત્રીજા મુદ્દાનો અભ્યાસ પણ આપણે એના 6 પેટા મુદ્દાઓ દ્વારા કરેલ છે। તો એ 6 પેટા મુદ્દાઓ કયા કયા છે એ આપ અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો। ત્યારબાદ ચોથો મુદ્દો બૌદ્ધકાલીન શિક્ષણ વ્યવસ્થા, એનો અભ્યાસ પણ આપણે એના 6 પેટા મુદ્દા દ્વારા કરેલ છે, એ પણ આપ અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો કયા કયા છે તે। ત્યારબાદ તાલીમાર્થી બહેનો, પાંચમો મુદ્દો મધ્યકાલીન શિક્ષણ વ્યવસ્થા, એનો અભ્યાસ પણ આપણે 7 પેટા મુદ્દા દ્વારા કરેલ છે, એ બાબત પણ આપ અહીંયા જોઈ શકો છો સ્ક્રીન ઉપર। અને આ વિડીયોમાં આપણે પ્રકરણ 1નો 6થો મુદ્દો અર્વાચીન શિક્ષણ વ્યવસ્થા એનો અભ્યાસ કરીશું। તો તાલીમાર્થી બહેનો, આપણે આ પ્રકરણ 1 એનો 6થો મુદ્દો અર્વાચીન શિક્ષણ વ્યવસ્થા એનો અભ્યાસ કરતા પહેલા 2 બાબતો આપણે બહુ જ સમજવી જરૂરી છે। એના આધાર ઉપર આપ આ મુદ્દાને સમજી શકો તેમ છો। તો એ કઈ બાબતો છે એ બાબતનો આપણે અહીંયા ચર્ચા કરીશું। તો અહીંયા આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તાલીમાર્થી બહેનો કે પહેલો મુદ્દો જે છે એ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બીજો જે છે એ બ્રિટિશ તાજનું શાસન, સાથે સાથે મેં એમનો સમયગાળો પણ લખ્યો છે। કહેવાનો મતલબ તાલીમાર્થી બહેનો કે આ બાબતને સમજવી એટલા માટે જરૂરી છે કારણ કે આ સમયગાળા દરમિયાન શિક્ષણ વ્યવસ્થા કેવા પ્રકારની હતી। એટલે કે આપણા જે ભારતનો ઇતિહાસના 3 પ્રકાર પડે છે, પ્રાચીન ભારતનો ઇતિહાસ, મધ્યકાલીન ભારતનો ઇતિહાસ અને અર્વાચીન ભારતનો ઇતિહાસ। તો એમાં અર્વાચીન ભારતના ઇતિહાસમાં જે સમયગાળો છે તાલીમાર્થી બહેનો એ આ છે 1757 થી 1947। તો આ સમયગાળા દરમિયાન ભારતમાં શિક્ષણ વ્યવસ્થા કેવી હતી અને આ સમયગાળાને અર્વાચીન ભારત એમ કહેવામાં આવે છે। તો આ સમયગાળા દરમિયાન ભારતની અર્વાચીન શિક્ષણ વ્યવસ્થા કેવા પ્રકારની હતી અને આ શિક્ષણ વ્યવસ્થા દરમિયાન કોણે કેવા પ્રકારનો ફાળો આપેલ છે તેની ચર્ચા આપણે અહીંયા કરવાની છે। તો અહીંયા આપ જોઈ શકો છો કે ભારતનો જે ઇતિહાસ છે એમાં અર્વાચીન ભારતના ઇતિહાસમાં આપણે અંગ્રેજો વિશે અભ્યાસ કરીએ છીએ કારણ કે અંગ્રેજોએ ભારત ઉપર 1757 થી 1947 સુધી એને શાસન કર્યું છે। તો એ શાસન દરમિયાન પણ જેને કહેવાય કે અંગ્રેજોએ એમના પણ પાછા પ્રકાર પડે છે, એટલે કે કોણે શાસન કર્યું, તો એ કોણે શાસન કર્યું એ બાબત મેં અહીંયા ડિસ્પ્લે કરેલી છે, એટલે કે સ્ક્રીન પર મેં વર્ણવેલી છે। તો તાલીમાર્થી બહેનો, અહીંયા જે પહેલો મુદ્દો છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની। તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની કોણ હતી? તો કે ઇંગ્લેન્ડમાં કેટલાક વેપારીઓએ ભેગા થઈને એક વેપાર કરવા માટેની એક કંપનીની સ્થાપના કરી હતી જેનું નામ છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને એ કંપનીની સ્થાપના થઈ હતી ઈસવીસન 1600માં અને આપણા ભારતમાં એ લોકોએ રાજ કર્યું, એટલે કે 1613માં એમને ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી। વેપારની સાથે સાથે જે બીજી બધી યુરોપની પ્રજાઓ આવી હતી, ફ્રેન્ચો, ડચ, વલંદાઓ એટલે કે જે પોર્ટુગીઝ જે છે એ બધાઓ આપણા ભારતમાં આવ્યા હતા, પણ એમાં જે સર્વોપરી જો કોઈ પ્રજા નીકળી હોય તો એ છે ઇંગ્લેન્ડની આ ઈસ્ટ ઇન્ડિયા કંપની। એ શક્તિશાળી પુરવાર થઈ અને એણે ભારતમાં જેને કહેવાય કે ઈસવીસન 1757માં પ્લાસીના યુદ્ધમાં બંગાળનો જે સિરાજ ઉદ્દૌલા છે એને હરાવીને અંગ્રેજ શાસનનો પાયો નાખ્યો, એટલે કે કંપની શાસનનો પાયો નાખ્યો।
તો તાલીમાર્થી બહેનો બહુ જ સમજવા જેવી બાબત એ છે કે આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે વેપારીઓ છે એ વેપારીઓએ ભારત ઉપર 100 વર્ષ સુધી શાસન કર્યું. 1757થી 1858 સુધી. ત્યાં સુધી બ્રિટિશ ગવર્મેન્ટ કોઈ પણ પ્રકારનું હસ્તક્ષેપ જે છે એ કર્યો ન હતો. પરંતુ 1857માં જે પહેલો સ્વતંત્રતા સંગ્રામ થયો એનાથી બ્રિટિશ ગવર્મેન્ટને લાગ્યું કે હવે કંપનીના હાથમાંથી શાસન લેવું પડશે. એટલે આ જે બીજો સમયગાળો છે બ્રિટિશ તાજનું શાસન, જેનો સમયગાળો આપ જોઈ રહ્યા છો 1858થી આપણું ભારત આઝાદ થયું ત્યાં સુધી 1947 સુધી. તો 1858થી 1947 સુધી બ્રિટિશ ગવર્મેન્ટ અને રાજાશાહી એ બંનેનું શાસન ભારત પર હતું. તો તાલીમાર્થી બહેનો, હવે આપ સમજી ગયા હશો કે આપણે જે આઝાદી પહેલાંની જે અર્વાચીન ભારતના ઇતિહાસમાં શિક્ષણ વ્યવસ્થા કેવી હતી એનો અભ્યાસ કરવો હોય તો આ બે બાબતોને આપે સમજવી પડે. અને આપણે આ જે અર્વાચીન શિક્ષણ વ્યવસ્થા છે એમાં કયા મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે? તો કે સ્વાતંત્રોત્તર પૂર્વેની અર્વાચીન શિક્ષણ વ્યવસ્થા. સ્વાતંત્રોત્તર એટલે કે આઝાદી મળી ગયા પહેલેની, એટલે કે સ્વાતંત્રોત્તર એટલે કે આઝાદી મળી ગઈ, અને પૂર્વેની એટલે કે એ પહેલાંની. તો આઝાદી મળ્યા પહેલાં આ જે બ્રિટિશ કંપની અને બ્રિટિશ ગવર્મેન્ટનું શાસન ભારત પર હતું તે સમય દરમિયાન આ જે શિક્ષણ વ્યવસ્થા જે છે એ કેવા પ્રકારની હતી અથવા તો તે સમયની શિક્ષણની પરિસ્થિતિ શું હતી તેનો અભ્યાસ કરવાનો છે. અને ત્યારબાદ આપણે બીજો મુદ્દો જે છે એ છે કે સ્વાતંત્રોત્તર એટલે કે આઝાદી મળી ગયા પછીની જે શિક્ષણ વ્યવસ્થા હતી અને હાલમાં છે એનો અભ્યાસ આપણે કરવાનો છે. તો એબ્સોલ્યુટલી એટલે કે સંપૂર્ણપણે આપ સમજી ગયા હશો તાલીમાર્થી બહેનો કે આ વિડીયોમાં આપણે કઈ બાબતોનો અભ્યાસ કરવાનો રહેશે એટલે કે કરવાનો છે. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે સૌ પ્રથમ જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જેનો સમયગાળો છે 1757થી 1858 એટલે કે આઝાદી મળ્યા પહેલાંની જે પરિસ્થિતિ છે, બરોબર, સ્વાતંત્રોત્તર પૂર્વેની અર્વાચીન શિક્ષણ વ્યવસ્થા છે એમાં જે આ 1757થી 1858 સુધીના સમયગાળામાં શિક્ષણ વ્યવસ્થા કેવી હતી તેનો અભ્યાસ આપણે પહેલાં કરીશું. તો તાલીમાર્થી બહેનો, હવે જે ખાસ બાબત છે સમજવાની છે એ છે તાલીમાર્થી બહેનો કે અર્વાચીન સમયમાં જે છે એટલે કે ભારતમાં આધુનિક શિક્ષણનો પાયો નાખનાર જે છે એ યુરોપના જે ઈસાઈ ધર્મના પ્રચારકો અને જે વેપારીઓ હતા એ હતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના માણસો. તો એમના દ્વારા જેને કહેવાય કે અર્વાચીન શિક્ષણ વ્યવસ્થાનો જે પાયો જે છે એ નાખવામાં આવ્યો. હવે એમણે ઘણા વિદ્યાલયો જે છે એ સ્થાપ્યા અને શરૂઆતનું એમનું જે શિક્ષણનું કેન્દ્ર હતું એટલે કે શિક્ષણના પ્રારંભનું જે કેન્દ્ર હતું એ હતું મદ્રાસ. સૌપ્રથમ તો એ લોકો જેને કહેવાય કે ખ્રિસ્તી ધર્મ છે એનો જ પ્રચાર કરતા હતા અને એનું શિક્ષણ આપતા હતા. અને ત્યારબાદ જેને કહેવાય કે એમનું કાર્યક્ષેત્રનો વિકાસ જે છે એ બંગાળમાં પણ થયો. હવે આ જે ઈસાઈ ધર્મના જે પ્રચારકો હતા એ ઈસાઈ ધર્મનું શિક્ષણની સાથે સાથે જે બીજા ભણવાના વિષયો હતા એનું પણ શિક્ષણ આપતા હતા. તો એ વિષયો કયા કયા હતા? તો કે ઇતિહાસ, અહીંયા જોઈ શકો છો સ્ક્રીન પર પણ લખાણ કે ઇતિહાસ, ભૂગોળ, વ્યાકરણ, ગણિત, સાહિત્ય, આ બધા વિષયો જે છે એ શીખવવામાં આવતા હતા. હવે લગભગ જેને કહેવાય કે 190 વર્ષનો સમયગાળા સુધી અંગ્રેજોએ ભારત પર શાસન કર્યું અને એમાં આપણે અત્યારે જે કંપની બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારીઓ જે શાસન કરતા હતા એ સમયની જે આપણી શિક્ષણ વ્યવસ્થા છે
એનો અભ્યાસ કરી રહ્યા છીએ. એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ રાજ કરતી હતી એ સમય દરમિયાન એ લોકોની જે નીતિ હતી એ વિસ્તારવાદી નીતિ હતી. એટલે કે એરિયા કવર કરવો, પોતાનું શાસન જે છે એ અમુક એરિયા પર સ્થાપિત કરવું, એટલે વિસ્તારવાદી નીતિ હતી. અને આ નીતિને મહત્વ આપતા હોવાથી એ લોકો શિક્ષણ પર એટલું ભાર આપ્યો નહીં. પણ છતાં પણ કેટલાક વિશેષ અને એટલે કે વિશેષ કારણો અને ઉદ્દેશથી એ લોકોએ ઈસવીસન 1780માં કલકત્તામાં કલકત્તા મદ્રેસા એની સ્થાપના કરી અને ઈસવીસન 1791માં બનારસમાં સંસ્કૃત કોલેજ છે એની સ્થાપના કરી. તો કંપની હવે જેને કહેવાય કે તેમના પોતાનો જે રાજ્યનો વિસ્તાર હતો, એટલે કે પોતાનું શાસન જ્યાં હતું એ વિસ્તારમાં ભારતીયોને એટલે કે એ વિસ્તારના જે ભારતીયો હતા એમને શિક્ષણ આપવાની એ લોકોને જરૂરિયાત લાગવા માંડી. અને જેને કહેવાય કે આ કંપની સરકાર દરમિયાન ભારતમાં જે એક કાયદો નક્કી કરવામાં આવ્યો હતો, એટલે કે કાયદો ઘડવામાં આવ્યો હતો, એ કાયદો ઈસવીસન 1813માં ઘડવામાં આવ્યો હતો. અને આજ્ઞાપ્રત એવી રીતે મેં શબ્દ અહીંયા ઉપયોગ કરેલો છે. તો આ કાયદા જે છે એ કાયદામાં શિક્ષણ પાછળ ખર્ચ કરવાનું આ કંપની સરકાર જે છે એ નક્કી કરે છે. કંપની સરકાર એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સરકાર. એમણે આ 1813ના કાયદામાં શિક્ષણ પાછળ ખર્ચ કરવાનું નક્કી કર્યું. હવે અહીંયા કેટલાક ચિત્રો મેં આપને બતાવ્યા છે તાલીમાર્થી બહેનો, જેમાં આ જે ચિત્ર છે એ આપ બહુ સ્પષ્ટતાથી સમજી શકો એમ છો. આ છે એ રાજા રામમોહન રાય છે અને આ છે મેકોલે, જે શિક્ષણ નીતિના ઘડવૈયા હતા આપણા ભારતમાં જે વખતે અંગ્રેજી શિક્ષણ કરવા એટલે કે આપવામાં આવ્યું એ પહેલાં. આ અહીંયા જે છે એ મેકોલેનો ફોટો છે તાલીમાર્થી બહેનો. અહીંને બીજું જે છે એ એમણે જ્યારે કંપની સરકાર ભારતમાં હતી તે વખતે એમની પાર્લામેન્ટમાં જે એમણે ભારતીય શિક્ષણ વિશે જે કમેન્ટ કરી હતી, જે સ્ટેટમેન્ટ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો, એ બાબત અહીંયા પ્રસિદ્ધ થયેલી છે. અને એમાં એનો અનુવાદ હું ટૂંકમાં આપને કહું તાલીમાર્થી બહેનો, તો મેકોલેએ એમ કહ્યું હતું કે ભારતના લોકોને એમની શિક્ષણ સંસ્કૃતિ એનાથી હરાવી શકાય એમ નથી. જો આપણે એમને હરાવવું હોય તો એમની સંસ્કૃતિનો નાશ કરવો પડશે. અને તમે મોટે ભાગે જોજો કે આપણી સંસ્કૃતિની જે રક્ષણ છે એ શિક્ષણથી થાય છે. અને એટલે એ લોકોએ જેને કહેવાય કે ભારતમાં અંગ્રેજી શિક્ષણ જે છે એને દાખલ કરવાનું નક્કી કર્યું હતું. તો તાલીમાર્થી બહેનો 1813માં જેને કહેવાય કે આ જે આજ્ઞાપત્રમાં શિક્ષણ પાછળ ખર્ચ કરવાનું નક્કી કરવામાં આવ્યું એ પહેલાં આપણે થોડીક ચર્ચા જે છે એ બીજી પણ કરી લઈએ તાલીમાર્થી બહેનો. તો ઈસવીસન 1835માં એટલે કે ઈસવીસન 1835માં તે વખતે જે ગવર્નર જનરલ હતા એ છે લોર્ડ વિલિયમ બેન્ટિક. તો લોર્ડ વિલિયમ બેન્ટિક જે છે એ આ લોર્ડ મેકોલે અને રાજા રામમોહન રાય એ બંનેના શિક્ષણ માટેના જે સમર્થનો હતા એ સમર્થનોથી પ્રભાવિત થઈને એમણે નક્કી કર્યું કે અંગ્રેજી ભાષા અને સાહિત્ય તથા યુરોપીય ઇતિહાસ અને વિજ્ઞાન વગેરેનું શિક્ષણ આપવામાં આવે. અને ઈસવીસન 1813નો જે એક્ટ કરવામાં આવ્યો હતો કે ભાઈ શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવે, તો એ બાબતને પણ એમને સમર્થન આપ્યું. હવે પૂર્વનું શિક્ષણ એટલે કે આપણા ભારતની સંસ્કૃતિનું જે શિક્ષણ છે એ પણ ચાલુ રહે, સાથે સાથે અંગ્રેજી અને પશ્ચિમી વિષયોના અધ્યયન અધ્યાપન એટલે કે જે શિક્ષણ પાછળ શિક્ષણ પર ભાર આપવામાં આવે એ બાબતને પણ ધ્યાનમાં રાખવા જેવી છે. તો હવે આજે અંગ્રેજી શિક્ષણ દાખલ કરવામાં આવ્યું તાલીમાર્થી બહેનો, તો આ પાશ્ચાત્ય એટલે કે પશ્ચિમી રીતથી જે અંગ્રેજી શિક્ષણ મેળવીને જે ભારતીયોની આર્થિક પરિસ્થિતિ છે એ સુધરવા માંડી, એ જોઈને બીજા લોકોને પણ આ અંગ્રેજી શિક્ષણ લેવાનું મન થવા માંડ્યું.
અંગ્રેજી વિદ્યાલયો જે છે એ વધારે માત્રામાં જેને કહેવાય કે વિદ્યાર્થીઓનો પ્રવેશ એમાં થવા લાગ્યો. કયા વિદ્યાર્થીઓનો? તો કે ભારતીય વિદ્યાર્થીઓનો. કારણ કે અંગ્રેજી ભણેલા ભારતીયો જે છે એ લોકોને સરકારી પદો પર નિયુક્ત કરવાની ઘોષણા જે છે એ આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કરી દીધી હતી. અને એના કારણે એટલે કે સરકારી પ્રોત્સાહનોની સાથે સાથે અંગ્રેજી શિક્ષણને પર્યાપ્ત માત્રામાં વ્યક્તિગત સહયોગ પણ મળવા લાગ્યું હતું. અને એના કારણે જ આ અંગ્રેજ સામ્રાજ્ય જે છે એ એનો વિસ્તાર જે છે એ વધવા માંડ્યો. અને એ વધવા માંડ્યો એની સાથે સાથે જેને કહેવાય કે કર્મચારીઓ, ડૉક્ટરો, એન્જિનિયરો, ઇજનેરો એ શબ્દ મેં વાપરે છે, અને વકીલો જે છે એની વધારે માત્રામાં જરૂર પડવા લાગી. અને એના કારણે જ તે વખતે મેડિકલ, એન્જિનિયરિંગ અને લો કોલેજની સ્થાપના થવા લાગી. તો તાલીમાર્થી બહેનો આ ઉપયોગી શિક્ષણ તરફ પણ જેને કહેવાય કે આ કંપની સરકાર જે છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સરકાર છે એની નજર ગઈ. અને એના કારણે આ મેડિકલ ઇજનેરી અને લો કોલેજની એટલે કે કાયદાના કોલેજની સ્થાપના થવા લાગી. અને સ્ત્રી શિક્ષણ જે છે એની પર પણ ભાર આપવામાં આવ્યું, એના પર પણ ધ્યાન આપવામાં આવ્યું. અને ઈસવીસન 1853માં શિક્ષણની પ્રગતિની ચકાસણી કરવાના ઉદ્દેશથી એક શિક્ષણની સમિતિ બનાવવામાં આવી. અને આ જે શિક્ષણની સમિતિ છે એ વુડના ખરીદા જે શિક્ષણનું સંદેશપત્ર છે તાલીમાર્થી બહેનો એના દ્વારા જેને કહેવાય કે એમાં જે શિક્ષણના નિર્ણયો લેવામાં આવ્યા ઇંગ્લેન્ડમાં. આ વુડના ખરીદા જે છે એ શિક્ષણ સંદેશપત્ર છે. અને સંદેશપત્ર એટલે કે ન્યૂઝપેપર જે છે એના દ્વારા આજે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં રાજ કરતી હતી એમને શિક્ષણના બધા જ એટલે કે આ સમિતિના બધા જે નિર્ણયો હતા એ બધા મોકલી આપવામાં આવ્યા. અને એમાં એવું નક્કી કરવામાં આવ્યું કે સંસ્કૃત, અરબી અને ફારસી ભાષાનું જે જ્ઞાન છે એને આવશ્યક સમજવામાં આવ્યું. અને એ ભાષાના જ્ઞાન પર એટલે કે અભ્યાસ પર ભાર આપવામાં આવ્યો. ત્યારબાદ ઔદ્યોગિક વિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયો એટલે કે યુનિવર્સિટી એની સ્થાપનાનો જે છે એ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો એ શિક્ષણ સમિતિમાં. પ્રાંતોમાં શિક્ષણ વિભાગ, પ્રાંતો એટલે કે જે બોમ્બે, મદ્રાસ, કલકત્તા, સંયુક્ત પ્રાંત, તો એ બધા જે રાજ્યો છે એ બાજુ એટલે કે જેમાં જ્યાં બ્રિટિશ કંપની સરકાર ઈસ્ટ ઇન્ડિયા કંપની સરકારનું વર્ચસ્વ હતું, શાસન હતું, એ બધે જ શિક્ષણ વિભાગ અને શિક્ષણ, પ્રશિક્ષણ, સ્ત્રી શિક્ષણ આ બધાની ભલામણો કરવામાં આવી. પ્રશિક્ષણ એ શબ્દથી હવે આપ બહુ સારી રીતે પરિચિત હશો તાલીમાર્થી બહેનો કે જ્યારે શિક્ષણ આપતા પહેલાં શિક્ષણ કેવી રીતે આપવું એ બાબતની તાલીમ લેવામાં આવે એને પ્રશિક્ષણ એમ કહેવામાં આવે છે. તો શિક્ષણ, પ્રશિક્ષણ, સ્ત્રી શિક્ષણ આ બધાની ભલામણો કરવામાં આવી. હવે ઈસવીસન 1857માં સ્વતંત્રતા માટેનું યુદ્ધ જે છે એ શરૂ થઈ ગયું. તો આપ સમજી શકો છો તાલીમાર્થી બહેનો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન 1757થી 1857 સુધી એટલે કે 1858 સુધી રહ્યું હતું. કારણ કે ઈસવીસન 1857માં જે સ્વતંત્રતા સંગ્રામ જે છે શરૂ થઈ ગયું, અમારી વખતે જે છે 1857નો વિપ્લવ એ રીતે ભણવામાં આવતું. જ્યારે તમારા સમયમાં છે એ ઈસવીસન 1857નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ એ રીતે એકમને 6 થી 8ના સામાજિક વિજ્ઞાનમાં આપ ભણ્યા હશો. તો 1857માં જે છે સ્વતંત્રતા માટેનું યુદ્ધ શરૂ થઈ ગયું અને 1858માં એ યુદ્ધ જે છે એ સંપૂર્ણપણે અંગ્રેજો એને ખતમ કરી દે છે. હવે 1857માં તે વખતે કલકત્તા, મુંબઈ અને મદ્રાસ એમાં યુનિવર્સિટીની જે છે એ સ્થાપના કરવામાં આવી. પણ એક બાબત જે છે એ યાદ રાખવા જેવી એ છે કે આ જે 1857માં સ્વતંત્રતા માટેનું યુદ્ધ શરૂ થઈ ગયું એના લીધે શિક્ષણની જે પ્રગતિ હતી, શિક્ષણમાં જે પ્રગતિ થતી હતી
એમાં અવરોધ ઊભો થયો, કારણ કે યુદ્ધ શરૂ થઈ જાય એટલે સીધી બાબત છે કે બીજી બધી બાબતો પર જે છે એ ધ્યાન રહે નહીં. તો એના માટે થઈને જેને કહેવાય કે અવરોધ ઊભો થયો અને પ્રાથમિક શિક્ષણ પરત્વે તો બિલકુલ પણ ધ્યાન જ આપવામાં આવ્યું ન હતું, એટલે કે બિલકુલ ઉપેક્ષિત રહ્યું. અને ઉચ્ચ શિક્ષણ જે છે એની ઉન્નતિ થઈ અને એટલે જ જેને કહેવાય કે 1857માં કલકત્તા, મુંબઈ અને મદ્રાસ એમાં વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ. તો તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે આ જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન ભારત પર હતું, એટલે કે 1757થી 1857 સુધીનો જે સમયગાળામાં ભારત ઉપર આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસન કરતી હતી, એ સમય દરમિયાન ભારતમાં શિક્ષણની વ્યવસ્થા એટલે કે એની પરિસ્થિતિ જે છે એવી હતી, એના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે પછીના વિડીયોમાં તાલીમાર્થી બહેનો આપણે આ જે બ્રિટિશ ગવર્મેન્ટનું શાસન જે 1858થી 1947 સુધી હતું, એ દરમિયાન જે ભારતમાં શિક્ષણ વ્યવસ્થા કેવી હતી તેનો અભ્યાસ કરીશું તાલીમાર્થી બહેનો. અને ત્યાં સુધી આપ સૌને મારી વિનંતી છે કે મોડ્યુલ જો આપની પાસે હોય તો એ મોડ્યુલનો પણ આ વિડીયો જોયા પછી ઉપયોગ કરજો, જેથી કરીને આપને બહુ જ સારી રીતે આ મુદ્દાની સમજ પડશે. તો તાલીમાર્થી બહેનો, હવે પછી બીજા વિડીયોમાં આપણે સૌ આ બ્રિટિશ ગવર્મેન્ટનું શાસન આપણા ભારત ઉપર જ્યાં સુધી આઝાદી મેળવી નહોતી ત્યાં સુધીનું હતું, એ સમય દરમિયાન જે ભારતની શિક્ષણ વ્યવસ્થા છે એનો અભ્યાસ કરવા માટે ફરીથી મળીએ. ત્યાં સુધી તાલીમાર્થી બહેનો, આપ સૌને મારા નમસ્કાર, આભાર. જય હિન્દ, જય ભારત.